કેમ છો બાળ દોસ્તો? આપ સૌ મજામાં ને? આપ સૌ છેલ્લા કેટલાક સમયથી વિવિધ માધ્યમો દ્વારા ઘરે શીખીનો અભ્યાસ કરી રહ્યા છો, ત્યારે તેમાં તમે બધા સામાજિક વિજ્ઞાન વિષયમાં પણ કેટલાક એકમોનો અભ્યાસ કર્યો છે, ખરું ને બાળ દોસ્તો? તો આજે આપણે જે કંઈ અભ્યાસ કરેલો છે તે ભૂલી ન જવાય એટલા માટે તેનું પુનરાવર્તન પણ ખૂબ જરૂરી બને છે. તો આજે આપણે આ પુનરાવર્તનના સંદર્ભમાં એક સરસ મજાની ક્વિઝનું આયોજન કરેલું છે. તો તમે બધા તૈયાર છો ને બાળ દોસ્તો? તો એના માટે તમારે સૌએ પોતાની પાસે એક નોટ અને એક પેન રાખવાની છે. હું અહીંથી દરેક પ્રશ્ન ક્રમશઃ રજૂ કરીશ અને ત્યારબાદ તેના 4 વિકલ્પો પણ રજૂ કરીશ. તમારે તે પ્રશ્નનો અને તેના 4 વિકલ્પોનો સાચો જવાબ તમારી નોટબુકમાં નોંધવાનો છે. ક્વિઝના અંતે તમારે તમારા સાચા જવાબોના મૂલ્યાંકન માટે હું અહીંથી દરેકના સાચા જવાબો રજૂ કરીશ, એ તમારે મૂલ્યાંકન કરવાનું છે. અને અંતમાં જે વિદ્યાર્થીઓના સૌથી વધારે ગુણાંક મેળવેલા હશે તે બની જશે આજના ક્વિઝ માસ્ટર. તો આપણે શરૂ કરીએ. કોણ ક્વિઝ માસ્ટર? પ્રશ્ન 1. 7મી સદીના ઉત્તરાર્ધથી 12મી સદીના અંત સુધીના સમયગાળાને કયો યુગ ગણવામાં આવે છે? એ. વૈદિક યુગ, બી. પ્રાચીન યુગ, સી. રાજપૂત યુગ, ડી. મરાઠા યુગ. આપણો સમય શરૂ થઈ ગયો છે બાળ દોસ્તો. તમારે 20 સેકન્ડમાં સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે નોટબુકમાં જવાબ નોંધવાનો છે. પ્રશ્ન 2. ઉત્તર ભારતના કયા રાજાના અવસાન બાદ નાના રાજ્યો સ્વતંત્ર થયા? એ. પુલકેશી બીજાના, બી. મિહિર ભોજના, સી. સિદ્ધરાજ જયસિંહના, ડી. હર્ષવર્ધનના. કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સ્વર્ણયુગ ગણવામાં આવે છે? એ. સોલંકી વંશ, બી. વાઘેલા વંશ, સી. ચાવડા વંશ, ડી. પરમાર વંશ. બાળ દોસ્તો, આપણો સમય શરૂ થયો. 4 વિકલ્પો વાંચીને તમારે સાચો વિકલ્પ પસંદ કરી તમારી નોટબુકમાં નોંધવાનો છે. આપ સૌ નોંધી રહ્યા છો ને? આગળ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકી વંશના શાસકોમાં થતો નથી? એ. મૂળરાજ, બી. ભીમદેવ, સી. વિશળદેવ, ડી. કુમારપાળ. તો બાળ દોસ્તો, સમય આપનો શરૂ. ખૂબ જ સરળ છે બાળ મિત્રો. આપ સૌ સરસ કામ કરી રહ્યા છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. 5. આ ચિત્રનું નિરીક્ષણ કરી નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ. રાણીની વાવ પાટણ, બી. અડીકડીની વાવ જુનાગઢ, સી. અડાલજની વાવ ગાંધીનગર, ડી. રાણીની વાવ સિદ્ધપુર.
બાળ દોસ્તો, સમય શરૂ થયો છે. અહીં બાજુમાં એક સરસ ચિત્ર આપેલું છે સ્થાપત્યનું. એનું તમારે નિરીક્ષણ કરવાનું છે અને તેની સાચી જોડ તમારે પસંદ કરવાની છે કે આ સ્થાપત્ય શાનું છે અને તેને કયા સ્થળ ઉપર આવેલું છે. તો આપ જરૂર નોંધી લેશો. ત્યારબાદ આગળનો પ્રશ્ન 6. રાજપૂત યુગમાં દરિયાપારના વેપાર માટે ગુજરાતના કયા બંદરો જાણીતા હતા? એ. નવલખી અને માંડવી, બી. ખંભાત અને ભરૂચ, સી. પોરબંદર અને વેરાવળ, ડી. સંજાણ અને ઓખા. આપનો સમય શરૂ બાળ દોસ્તો. પ્રશ્ન 7. રાજા ભોજ તો ભોજપુર, અહમદ શાહ તો અમદાવાદ, વનરાજ ચાવડા તો અણહિલવાડ પાટણ અને અજયરાજ તો ખાનુંમાં પ્રશ્નાર્થની નિશાની છે. તો તમારે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં ખાલી રહેલ ખાનું પૂર્ણ કરો. એ. વડનગર, બી. ભોપાલ, સી. અજયમેરુ, ડી. અજયપુર. દરેકની જોડ આપેલી છે. તમારે ખાલી જે ખાનું છે એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનું પૂર્ણ કરવાનું છે. આગળનો પ્રશ્ન 8. સિદ્ધહેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથના સંદર્ભમાં નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? એ. તેની રચના હેમચંદ્રાચાર્યજીએ કરી હતી, બી. હાથી ઉપર નગરમાં શોભાયાત્રા કાઢી હતી, સી. સિદ્ધરાજ શોભાયાત્રામાં પગપાળા ચાલ્યા હતા, ડી. ઉપરોક્ત તમામ. તમારો સમય શરૂ થઈ ગયો છે બાળ દોસ્તો. પ્રશ્ન થોડો સમજવાનો છે અને તેના આધારે 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે અને આપની નોટબુકમાં પણ નોંધતા રહેવાનું છે. આપનો સમય પૂરો થયો. પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન 9. નીચેનામાંથી કયા રાજપૂત રાજાની હાર પછી દિલ્હીના તખ્તા પર સલ્તનત યુગનો ઉદય થયો? એ. પૃથ્વીરાજ ચૌહાણ, બી. વનરાજ ચાવડા, સી. સિદ્ધરાજ જયસિંહ, ડી. રાજા ભોજ. આપનો સમય શરૂ થાય છે. આગળનો પ્રશ્ન 10. દિલ્હી સલ્તનતમાં ચેહલગાનની સ્થાપના કોણે કરી હતી? એ. રઝિયા સુલતાના, બી. ઇલ્તુત્મિશ, સી. કુતુબુદ્દીન ઐબક, ડી. બલબન. આગળનો પ્રશ્ન 11. આ ચિત્રનું નિરીક્ષણ કરીને તે સ્થાપત્ય અને તેના સ્થાપકનું નામ આપેલ વિકલ્પોમાંથી પસંદ કરો. એ. બડા ગુંબજ સિકંદર લોદી, બી. કુવત ઉલ ઇસ્લામ કુતુબુદ્દીન ઐબક,
सी कुतुब मीनार कुतुबुद्दीन ऐबक, डी 2.5 दिन का झोपड़ा कुतुबुद्दीन ऐबक। आपनो समय શરૂ। ભાવ દોસ્તો, જો અહીંયા એક સ્થાપત્યનું ચિત્ર આપેલું છે, તમારે તે જોવાનું છે અને પછી એ નક્કી કરવાનું છે કે સ્થાપત્ય શાનું છે અને તેના સ્થાપક કોણ હતા। એ જોડ તમારે 4 વિકલ્પમાંથી સાચી પસંદ કરવાની છે। આગળનો પ્રશ્ન, પ્રશ્ન 12, સલ્તનત સમય દરમિયાન ભાવ નિયમન અને બજાર નિયંત્રણ જેવા સુધારા કયા શાસકે કર્યા હતા? એ અલાઉદ્દીન ખલજી, બી કુતુબુદ્દીન ઐબક, સી રજિયા સુલતાના, ડી મુહમ્મદ તુગલક। આપનો સમય બાળ દોસ્તો શરૂ થઈ ગયો છે। પ્રશ્ન 13, દિલ્હી સલ્તનતના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? એ ઇલ્તુત્મિશ, બી કુતુબુદ્દીન ઐબક, સી મુહમ્મદ તુગલક, ડી ફિરોઝ શાહ તુગલક। દિલ્હી સલ્તનતના એક એવા શાસક હતા કે જેમને યોજનાઓ શરૂ કરી, એ યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવી હતી। આગળનો પ્રશ્ન, પ્રશ્ન 14, નીચેનામાંથી કયા શાસકને આંધ્રના ભુજ તરીકે ઓળખવામાં આવે છે? એ મિહિર ભોજ, બી કૃષ્ણદેવરાય, સી હરિહર રાય અને બુકારાય, ડી મુહમ્મદ તુગલક। આગળનો પ્રશ્ન, પ્રશ્ન 15, કયા વંશના શાસન દરમિયાન દિલ્હી સલ્તનતનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ? એ ગુલામ વંશ, બી સૈયદ વંશ, સી તુગલક વંશ, ડી લોધી વંશ। મજા આવીને ક્વિઝ રમવાની? તમે બધાએ તમારી નોટબુકમાં તેનો સાચો જવાબ નોંધેલો હશે। તો હવે હું અહીંથી દરેક પ્રશ્નનો સાચો જવાબ આપની સમક્ષ રજૂ કરું છું। તમે જે નોટબુકમાં સાચો જવાબ નોંધ કરી છે તેનું તમારે મૂલ્યાંકન કરવાનું છે। હવે તમે જે જવાબો નોંધ્યા છે તેના આધારે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારા કેટલા જવાબ સાચા છે અને કેટલા ખોટા જવાબ છે। તો હવે આપણે વધારે અભ્યાસ થકી આપણા જે ખોટા જવાબો છે એના આપણે સાચા જવાબો મેળવવા માટે પ્રયત્ન કરીશું। તો ફરી ક્યારેક આવી જ પ્રવૃત્તિ સાથે મળતા રહીશું। આવજો। Hello friends, welcome to our English class. How are you all? મજામાં ને? લાસ્ટ પીરિયડમાં તમને કેટલાક રેપર્સ લાવવાનું કહ્યું હતું, લાવ્યા છો ને?
હું પણ લાવી છું. મારી પાસે પણ કેટલાક રેપર્સ છે. તમારા રેપર્સ અને મારા રેપર્સની મદદથી આજનો પ્રોજેક્ટ કરવાનો છે. એ પહેલાં તમારા પેજ નંબર 33 પર આપેલા ટેબલની વિગતો જોઈ લઈએ, જે વિગતો હેપી હર્બલ હેર ક્લિન્ઝર પરથી ભરવામાં આવી છે. લેટ્સ સી ઇટ. લેટ્સ સી ધ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ હેપી હર્બલ હેર ક્લિન્ઝર. અરીઠા 20%, આમલા 15%, સિકાકાઈ 15%, જાસૂદ 5%, ચંદન 5%, ભૃંગરાજ 5%, water to make 100%, and fragrance blended with coconut oil. આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે હેપી હર્બલ હેર ક્લિન્ઝરના. હવે આ ઇન્ગ્રેડિયન્ટ્સ ટેબલમાં ફિલઅપ કરેલા છે. ફર્સ્ટ, પ્રોડક્ટ નેમ હેપી હર્બલ શેમ્પૂ. કી ઇન્ગ્રેડિયન્ટ્સ હાર્મફુલ ઓર હાર્મલેસ. અરીઠા 20%, હાર્મલેસ. આમલા 15%, હાર્મલેસ. સિકાકાઈ 15%, હાર્મલેસ. ચાલો બીજા ટેબલના ખાના પણ આપણે ભરીએ. આઈ હેવ સમ રેપર્સ એન્ડ વી વિલ fill the table with the details of ingredients in the table. ચાલો પહેલું રેપર જોઈ લઈએ. ઈગલ પેઇન રિલીફ બામ. ઇન્ગ્રેડિયન્ટ્સ તજ ઓઇલ, લવંગ ઓઇલ, કપૂર એન્ડ જેઠી ફૂલ. ચાલો આ ઇન્ગ્રેડિયન્ટ્સના પર્સન્ટેજ જોઈ લઈએ. તજ ઓઇલ 6%, લવંગ ઓઇલ 5%, કપૂર 10% એન્ડ જેઠી ફૂલ 31%. ચાલો આ ઇન્ગ્રેડિયન્ટ્સ અને તેના પર્સન્ટેજ આપણે પેજ નંબર 33 પરના ટેબલમાં ભરીએ. પ્રોડક્ટ નેમ ઈગલ બામ. કી ઇન્ગ્રેડિયન્ટ્સ તજ ઓઇલ 6% એન્ડ તજ ઓઇલ is harmless. Second ingredients lavang oil 5% and it is harmless. Kapoor 10% and it is harmless. હવે તમે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તમારી ટેક્સ્ટ બુકમાં ભરી લો. ચાલો બીજું રેપર જોઈ લઈએ. ફ્લાવર પરફ્યુમ ટેલ્ક. આપણે લગાવીએ છીએ ને એ ટેલ્ક. એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ઇન્ગ્રેડિયન્ટ્સ રોઝ એસેન્સ, સિલિકા, મેન્થોલ એન્ડ સ્ટાર્ચ. ચાલો આ ઇન્ગ્રેડિયન્ટ્સના પર્સન્ટેજ જોઈ લઈએ. રોઝ એસેન્સ 20%, સિલિકા 8%, menthol 10% and starch 31%. ચાલો આ ઇન્ગ્રેડિયન્ટ્સ અને તેના પર્સન્ટેજ ટેબલમાં ભરીએ. પ્રોડક્ટ નેમ ફ્લાવર ટેલ્ક. કી ઇન્ગ્રેડિયન્ટ્સ રોઝ એસેન્સ 20% and it is harmless. Silica 8% and it is harmless. Menthol 10%. It is also harmless. હવે તમે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તમારી ટેક્સ્ટ બુકમાં ભરી લો. ચાલો હજુ એક રેપર જોઈ લઈએ. હેર સોલ્યુશન આયુર્વેદિક ઓઇલ.
for men and women. Ingredients of Ayurvedic oil. ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, પણ આપણે કી ઇન્ગ્રેડિયન્ટ્સ જ લખીશું. ચાલો જોઈ લઈએ ઇન્ગ્રેડિયન્ટ્સ. મજીષ્ઠા 5 ગ્રામ, ભૃંગરાજ 5 ગ્રામ, નીમપત્ર 3 ગ્રામ, બ્રાહ્મી 3 ગ્રામ. ચાલો આની વિગતો આપણે ટેબલમાં ભરી લઈએ. આયુર્વેદિક ઓઇલ. મજીષ્ઠા 5 ગ્રામ, it is harmless. ભૃંગરાજ 5 ગ્રામ and it is harmless. નીમપત્ર 3 ગ્રામ and it is also harmless. તમને પર્સન્ટેજવાળા ઇન્ગ્રેડિયન્ટ્સ ના મળે તો ગ્રામવાળા પણ લખી શકાય. હવે તમે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તમારી ટેક્સ્ટ બુકમાં ભરી લો. ફ્રેન્ડ્સ, આપણે આ રેપર્સ જોયા ને અને તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોયા. પણ હા, ટેબલમાં આ ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે મેં હાર્મલેસ છે કે હાર્મફુલ તે જણાવ્યું છે. પરંતુ મેં આ વિજ્ઞાન શિક્ષકની મદદથી કર્યું છે. મારી પાસે જે રેપર્સ હતા એની પ્રોડક્ટ્સના ઇન્ગ્રેડિયન્ટ્સ મેં સાયન્સ ટીચરની મદદથી હાર્મલેસ છે કે હાર્મફુલ તે જાણ્યું છે. આપણે કોઈ પણ પ્રોડક્ટ ખરીદીએ ત્યારે તેની MRP જોઈએ છીએ, તેની એક્સપાયરી ડેટ જોઈએ છે. પણ હા, હવે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈશું. તે હાર્મફુલ છે કે હાર્મલેસ તે પણ જોઈશું. આપણે જોઈએ કે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હાર્મફુલ થઈ શકે. સો આ ઇન્ગ્રેડિયન્ટ્સ જે આપણે ટેબલમાં ભર્યા તે પણ હાર્મફુલ હોઈ શકે. પણ આ હું નહીં જણાવું, તમને એ સાયન્સ ટીચર જણાવશે. તો ચાલો મળીએ સાયન્સ ટીચરને. વેલકમ વિજયલક્ષ્મી મેડમ. Hello, how are you? ફાઇન, થેન્ક યુ. She is a science teacher and she will explain about ingredients, whether they are harmful or harmless. Friends, this is a perfumed talc. See its ingredients. It has rose essence, silica, menthol and starch. Silica and menthol are chemicals. If you see, what is the percentage of silica in this product? Yes, you tell me. Yes, it's 8%. And what is percentage of menthol in this? It is 10%. Friends, silica is a chemical. If its percentage increases in this product, that is, if silica increases to 20 or 30%, then it becomes a harmful product. Any product, if we use within the limit, it is harmless. But beyond a limit, it becomes harmful product. Similarly, here menthol is 10%. Suppose if menthol becomes 30%, then it becomes harmful to us. It will cause damage to our skin. So I hope you are now clear with what is harmful and what is harmless. તો મળ્યા ને સાયન્સ ટીચરને અને ઇન્ગ્રેડિયન્ટ્સના હાર્મફુલ અને હાર્મલેસ વિશે જાણ્યું ને. હવે તમારે તમારા ટેક્સ્ટ બુકના પેજ નંબર 33 પરના ટેબલનું લાસ્ટ ખાનું ભરવાનું છે. આ લાસ્ટ ખાનું ખાલી જ છે, પણ એ તમે લાવેલા રેપરની મદદથી કરવાનું છે. તો હવે તમારા રેપરના ઇન્ગ્રેડિયન્ટ્સ આ ટેબલમાં ભરો અને તે હાર્મલેસ છે કે હાર્મફુલ તે પણ જાણીને લખો.
હવે આ ટેબલની નીચે તમારી ટેક્સ્ટ બુકમાં બ્લેન્ક્સ આપેલી છે. પૂર્ણ કરેલ વિગતને આધારે નીચે મુજબની સ્થિતિમાં તમે શું કહેશો તે લખો. ચાલો આપણે ટેબલ તો ભર્યું. આ ટેબલમાંની વિગતોના આધારે હવે આપણે આ બ્લેન્ક ભરીશું. ફર્સ્ટ, હેરી પ્લીઝ બાય અવર હેપી હર્બલ ક્વિકર. યુ, ઓહ આઈ લાઇક ઇટ, ઇટ ઇઝ જસ્ટ રાઇટ ફોર મી. શોપકીપર પ્લીઝ ટેક ધીસ બ્લેન્ક. આ બ્લેન્કમાં પ્રોડક્ટ નંબર 2 લખવાનું છે, જે છે ઈગલ બામ. સો ધ સેન્ટેન્સ ઇઝ શોપકીપર પ્લીઝ ટેક ધીસ ઈગલ બામ. હવે આપણે શું આન્સર આપીશું? યુ, નો આઈ ડોન્ટ નીડ ઇટ. બટ ઇફ યુ નીડ યુ કેન રાઇટ યસ આઈ નીડ ઇટ. થર્ડ, યોર ફ્રેન્ડ લેટ્સ ટેક બ્લેન્ક. આ બ્લેન્કમાં પ્રોડક્ટ નંબર 3 લખવાની છે, જે છે ફ્લાવર ટેલ્ક. યુ, યા આઈ લાઇક ધીસ, ગીવ મી ધીસ. સેલ્સમેન અવર બ્લેન્ક ઇઝ ગુડ ફોર યુ. પ્રોડક્ટ નંબર 4 ઇઝ Ayurvedic oil. So sentence is salesman. Our Ayurvedic oil is good for you. Now you, yes, this is really very useful. Give me this. તમે આનો આન્સર તમારી રીતે પણ લખી શકો છો. બધાએ બ્લેન્ક્સ ભરીને ટેબલ પણ ફિલઅપ કર્યું ને? પણ હા, આપણી 5મી બ્લેન્ક તો બાકી રહી ગઈ. તમે સાચા છો. એ તમારે તમારા રેપરની મદદથી ભરવાની છે. સો નાવ ફિલ અપ યોર 5th બ્લેન્ક. બ્લેન્ક ભરીને ટેબલ પણ ફિલઅપ કર્યું. આમ તો આપણે રોજ કેટલીય ચીજવસ્તુ ખરીદીએ છીએ અને તેના રેપર્સને ફેંકી દેતા હોઈએ છીએ. પણ હા, હવે આ રેપર ફેંકતા પહેલાં તેની MRP, એક્સપાયરી ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ અને તેના ઇન્ગ્રેડિયન્ટ્સ ચોક્કસ રીડ કરીશું. તે કેટલા % છે, તે હાર્મફુલ છે કે હાર્મલેસ છે, તે પણ જાણીશું. ઓકે, ગુડ બાય.